નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 25 પૈસાના સિક્કા વિશે, જે 1982માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું કે આ સિક્કાઓમાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કો 1982માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કાઓ કોપર નિકલમાં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાનું વજન 2.50 ગ્રામ હોય છે અને આ સિક્કાનો વ્યાસ 19 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ। હવે સિક્કાના આગળની ભાગની વાત કરીએ તો આગળની સાઈડ ઉપર અશોક સ્તંભ હોય છે, એમની નીચે 25 પૈસા લખેલા હોય છે, જે લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને પૈસા લખેલું હોય છે। રાઈટ સાઈડની વાત કરીએ તો ઇંગ્લિશમાં ઇન્ડિયા અને પૈસા લખેલો હોય છે। સિક્કાના પાછળની ભાગની વાત કરીએ તો સૌ ઉપર સૂર્યનું નિશાન દોરેલું હોય છે, એમની નીચે એશિયન ગેમનું ચિત્ર કે એશિયન ગેમનો લોગો બનાવેલો હોય છે, એમની નીચે દિલ્હી લખેલું છે। સૌપ્રથમ સિક્કાની નીચે કયા વર્ષમાં બનાવ આવ્યો તે લખેલું છે, એમની નીચે મિન્ટ માર્ક નિશાન હોય છે। તો સિક્કાની ફરતી બાજુની વાત કરીએ તો હિન્દીમાં 9 એશિયન ગેમ અને ઇંગ્લિશમાં 9 એશિયન ગેમ લખેલું છે। તો આ સિક્કા 1982માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કા ભારતની અલગ અલગ 3 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે, હૈદરાબાદ અને કલકત્તા। આ સિક્કાઓમાંથી બોમ્બેના સિક્કાની કિંમત ગણીએ તો યુએનસી કન્ડિશનમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે, અને જો કોલકાતા મિન્ટનો સિક્કો હોય ને તે સિક્કો યુએનસી કન્ડિશનમાં હોય તો તે સિક્કાની કિંમત 1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે। જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટવાળાનો સિક્કો છે તો આ સિક્કો સૌથી વધુ રેર સિક્કામાં ગણવામાં આવે છે, જેમ કે આ સિક્કાની કિંમત સૌથી વધારે હોય છે। તો આ સિક્કાની કિંમત તમને રૂપિયા 1000થી લઈને રૂપિયા 10,000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।